खिलौने। और फिर एक बार जो बातें मैंने आपके सामने रखी है उस बात के ऊपर आप गौर करना, आप समझना, ठीक से आप फैसला करना। कांग्रेस कमिटी हमारा साथी डॉक्टर साहेब केशुभाई, कमलेशभाई, भाइयों ने बहनों, आज मारा पत्नी पण डायस पर बेसेला है, श्रीमती कलाबेन। हूँ तमारो दिलथी आभार मानवा मांगू छू सौनो। आज आटली मोटी संख्या में तमे आवीने साबित करी दीधु कि नगर हवेलीनी जनता कांग्रेस पार्टी साथे छे, मोहन डेलकर साथे छे। आज तमे साबित करी दीधु। તમે સાબિત કરી દીધું કે તમે મોહન ડેલકરના સુખ દુઃખના સાથી છો, એ આજે તમે સાબિત કરી દીધું। મોહન ડેલકર સત્તામાં હોય યા મોહન ડેલકર સંઘર્ષમાં હોય, પણ અમે મોહન ડેલકર સાથે છીએ એ પણ આજે તમે સાબિત કરી દીધું। એ બદલ હું તમારો દિલથી આભાર માનું છું। ઘણા સમય પછીથી આજની આ કિલોડી નાકા પર આપણે મીટિંગ કરી। लगभग लोकसभा चूंटनी पछी पहली बार मीटिंग करी। दिल में थोड़ो संकोच पड़ा तो, थोड़ो डर पड़ा तो कि किलोड़ी नाका पर मीटिंग करी रह्या छे आपणे, संख्या ओછી थशे, એવું થશે કે લોકો મોહનભાઈ સાથે છે કે કેમ। लगभग 7-8 દિવસ પહેલા ભાજપા ભારતીય जनता पार्टीના લોકોએ અહીંયા મીટિંગ કરી અને એમણે ચેલેન્જ પણ કરી। કેટલાક માણસોએ ચેલેન્જ કરી કે મોહન ડેલકર અહીંયા મીટિંગ કરીને બતાવે અને અમારી જે સંખ્યા છે એટલી સંખ્યા તમે બતાવો અમને। કેટલાક લોકોએ અહીંયા ચેલેન્જ પણ કરી। એ પણ પ્રશ્ન હતો મારી સામે। હમણાં તો એમપી નથી। આ તમામ બાબતો હતી અને એ બાબતનો થોડો સંકોચ છે, ડર પણ હતો કે સંખ્યા થશે કે કેમ। પણ આજે आटली मोटी संख्या, आटली भारी संख्या साबित करी दीधु कि मोहन डेलकर एमपी नहीं। आज तो हूँ एम कहीश कि मोहन डेलकर जયારે एमपी હતો એના કરતા પણ વધુ સંખ્યામાં તમે હાજર રહીને, એના કરતા પણ મોટી સંખ્યામાં આવીને સામેવાળાની ચેલેન્જ ને પડકાર નથી આપ્યો, પણ સામેવાળાને તમાચો મારીને સાબિત કરી દીધું કે નગર હવેલીની જનતા કોની સાથે છે, સેલવાસના લોકો કોની સાથે છે, સાબિત કરીને તમે બતાવી દીધું। એ બદલ હું તમારો દિલથી આભાર માનવા માંગુ છું। અહીંયા સેલવાસની સાથે માનોની હોય, દૂધની હોય, આંબોલી હોય, ખાનવેલ હોય, દબાડા હોય, કિલવણી હોય કે રાંદા હોય કે દાદરા હોય કે નરોલી હોય, રાત્રિના 7:30 વાગ્યા છે છતાં પણ તમે અહીંયા બેઠા છો। એ બાબતની કોઈને ચિંતા નથી કે ઘરે ક્યારે પહોંચશું, એની કોઈને ચિંતા નથી। બહેનો આટલી મોટી સંખ્યામાં અહીંયા બેઠા છે, ઘરે જઈને રસોઈ કરવાની છે, ઘરે જઈને પરિવારને જમાડવાનું છે। કાર્યકર્તા મારો રાત્રે 10-11 વાગે માંદોદીમાં પહોંચશે, દૂધનીમાં પહોંચશે, કિલવણીમાં, રાંદામાં પહોંચશે। કોઈ પણ જાતની પરવા કર્યા વગર તમે અહીંયા જે બેઠા છો એ બદલ તમારો હું દિલથી આભાર માનવા માંગુ છું। અને આજે તમે સાબિત કરી દીધું, આજે સાબિત કરી દીધું કે ભવિષ્ય શું છે નગર હવેલીનું, જવાનોનું ભવિષ્ય શું છે, બહેનોનું ભવિષ્ય શું છે, એ તમે આજે સાબિત કરી દીધું, બતાવી દીધું છે। અને એટલા માટે કહીશ કે જ્યાં આટલી ઇજ્જત છે, જ્યાં આટલો સપોર્ટ છે, જ્યાંના લોકો આટલો સહકાર આપી રહ્યા છે, આજે તો મારી જવાબદારી વધી ગઈ છે। આજની આ સંખ્યાએ મારી જવાબદારી વધાવી દીધી છે। અને મેં કીધું તેમ એમપી નહીં છતાં પણ આટલો પ્યાર, આટલી ઇજ્જત, આટલો સપોર્ટ આવતા દિવસોમાં હું તમને આજે ખાતરી આપવા માંગુ છું કે જે 20 વર્ષમાં મોહન ડેલકર કામ કર્યા છે
એના કરતા 20 ગણા કામ આવતા દિવસોમાં મોહન ડેલકર તમારા માટે કરશે. દેશની લોકસભા હોય, દેશની સરકાર હોય, દેશની મંત્રાલય હોય, ક્યાં પણ કેટલા મોટા પાયે પણ અવાજ ઉઠાવવાની જરૂર પડશે, મોહન ડેલકર તમારી સાથે છે, સુખ દુઃખમાં તમારી સાથે છે. એટલી જવાબદારી આજે મારી વધારવી છે તમારે, અને હું જવાબદારી નિભાવીશ. અહીંયા મારું પરિવાર બેઠું છે. અમે ખાતરી તમને આપીએ છીએ કે આવતા દિવસોમાં નગર હવેલીના પ્રદેશ અને નગરના લોકો માટે સુખ દુઃખના સાથી બનીને તમારા રહીશું. અમે દરેક સમયમાં તમારી સાથે રહીશું એ અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ. અને તમને ખ્યાલ છે કે 20 વર્ષમાં અમે કોઈ સાથે વિશ્વાસઘાત નથી કર્યો. આજ ડાયસ ઉપરથી મહેન્દ્રભાઈ અને એમની પૂરી કમિટી અહીંયા છે. આજ ડાયસ પરથી મેં કીધેલું, આજથી લગભગ 6 વર્ષ પહેલા નગરપાલિકાની પહેલી ચૂંટણી હતી, જેમાં આપણા કમલેશભાઈ મેયરભાઈના આ ડાયસ ઉપરથી મેં કીધેલું કે राजनीति छोड़ देंगे, सीट छोड़ देंगे, लेकिन किसी के साथ विश्वासघात नहीं करेंगे, किसी के साथ दगा नहीं करेंगे. इसी डैश पे से मैंने कहा था. और आज भी આજે પણ તમને ખાતરી આપીશ કે ડેલકર પરિવાર કોઈની સાથે વિશ્વાસઘાત નહીં કરશે, કોઈ સાથે દગો નહીં કરશે. એ આજે પણ હું તમને ખાતરી આપવા માંગુ છું કે જ્યાં 20 વર્ષ સત્તામાં રહ્યા અને સત્તાની બહાર પણ રહ્યા, આજે 4.5 વર્ષ સત્તાની બહાર છે, છતાં પણ આટલો પ્યાર, આટલી મોટી સંખ્યા. એટલા માટે મેં જે સિદ્ધાંત બનાવ્યો છે કે પરિસ્થિતિ કેવી પણ હોય પણ લોકો સાથે વિશ્વાસઘાત નહીં થાય, એ સિદ્ધાંત સાથે આજે પણ ચાલુ છું. એ સિદ્ધાંત સાથે બધાને હું એ જ પ્રમાણે સૂચના આપું છું અને સલાહ આપું છું. આજે આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો, લોકોનો તો આભાર માનીશ. આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો એનો તમારો આભાર માનીશ. સાથે સાથે આભાર માનીશ જેમણે પણ, જે કાર્યકર્તાએ લોકોને લાવવા માટે જે મદદ કરી છે, માંદોદીથી લઈને કિલોમણીના રાંદા સુધી, દૂધની સુધી, એ તમામ કાર્યકર્તાઓનો આજે દિલથી આભાર માનીશ, જે સવારથી લઈને સાંજ સુધી મહેનત કરી છે. આજનો જે આપણો હેતુ હતો, મકસદ હતો મીટિંગ કરવાનો, આ જગ્યા ઉપરથી 2 કે 3 મુદ્દા હતા મારી પાસે. મને ઈચ્છા હતી કે તમારી સામે ખુલાસો કરું, એ બાબત તમારી સામે મૂકવું, એ મારી ઈચ્છા હતી, દિલની ઈચ્છા હતી. જ્યારે ભારત સરકાર, યુપીએ સરકાર, કોંગ્રેસ નેતૃત્વ વાળી સરકાર, બીજા બધા બિલો તો આપણા માટે મહત્વના છે જ, કાનૂન મહત્વના છે, પણ આ ફૂડ સિક્યુરિટી બિલ, અન્નની જે યોજના કરવાનો જે કાયદો પસાર કરવામાં આવ્યો, આપણને સંવિધાનિક અધિકાર આપવાનું કામ સરકારે કર્યું, મૌલિક અધિકાર આપવાનું કામ કર્યું કે દરેક વ્યક્તિ, ગરીબ હોય, સામાન્ય વર્ગનો હોય, મોટો વ્યક્તિ હોય, કોઈ આ દેશમાં ભૂખો નહીં રહી શકે, ભૂખો સોઈ નહીં શકે. એ વિચાર મેડમ સોનિયા ગાંધીએ કરી, આપણી સરકારે કર્યો વિચાર, રાહુલ ગાંધીએ વિચાર કર્યો અને દેશની લોકસભામાં બિલ પાસ કર્યું. એ બિલનું મહત્વ શું છે તમારી સામે મારે કહેવું હતું, એની જાણકારી તમને મારે આપવાની હતી કે જે બિલ પાસ કર્યું છે, આજે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે 10 રૂપિયા 15 રૂપિયા કિલો આપણે બજારમાં લેવા જઈએ છીએ. આ બિલ પાસ થવાથી તમને ચોખા 3 રૂપિયા કિલો મળવાના છે. તમે બજારમાં લેવા જશો તો ઘઉંની કિંમત 12 રૂપિયા 15 રૂપિયા છે. તમે આ બિલ પાસ થયા પછીથી, બિલ પાસ થઈ ગયું છે એના પછી તમે ઘઉં લેવા જશો તો ઘઉં તમને 2 રૂપિયા કિલો મળવાના છે. જે આપણા બાકીની પંચાયતમાં જે લોકો રહે છે કે જેઓ નાગલી ખાય છે, જેઓ જુવાર ખાય છે, કે જેઓ બાજરાનો ઉપયોગ કરે છે, એમને 1 રૂપિયા કિલો જુવાર, 1 રૂપિયા કિલો નાગલી અને 1 રૂપિયા કિલો બાજરો મળવાનો છે. અને જે આપણા નાના બાળકો છે એને ભોજન મળવાનું છે, આપણી મહિલાઓ છે એને ભોજન મળવાનું છે. નગર હવેલીની જે તમામ જે આપણી સંખ્યા છે, જેમ વિશાલભાઈ કીધું કે 3 લાખનો ઉપર આપણી જે સંખ્યા છે, એમાંથી 80% લોકોને આ લાભ મળવાના છે, આપણી બહેનોને લાભ મળવાના છે, આદિવાસી સમાજને લાભ મળવાના છે, શહેરમાં રહેતા લોકોને લાભ મળવાનો છે. તો મારી ફરજ છે, મારી જવાબદારી છે કે એની જાણકારી તમને આપું.
એના શું લાભો છે, શું ફાયદાઓ છે તમારા સુધી પહોંચે, એ હેતુસર મેં મીટિંગ કરી. એ મારો મુખ્ય મુદ્દો હતો કે તમે જાણી લેજો બિલ શું છે. 80% 80 થી 90% આપણા જે પ્રદેશના લોકો છે એમને સમજવાનું છે કે આ બિલથી મને શું લાભો થવાના છે, કેવા કાયદા બન્યા છે. અને મેં કાર્યકર્તાઓને પણ કીધું છે કે તમે પણ સમજો. આપણા ગામડામાં રહેતો કે શહેરમાં રહેતો કોઈ પણ વ્યક્તિ ભૂખો નહીં રહી. દરેકને સુવિધા મળે, દરેકના ઘર સુધી અનાજ પહોંચે, દરેક બાળકોને સારું ભોજન મળે. જિલ્લા પંચાયતને પણ મેં કીધું છે, નગરપાલિકાને પણ મેં કીધું છે કે આ કાયદાનો લાભ આપણા લોકો સુધી પહોંચે. કાર્યકર્તાઓને પણ મેં કીધું છે કે આપણી ફરજ છે, આપણી જવાબદારી છે. આટલું મોટું જયારે બિલ પાસ થાય છે, આટલો મોટો કાયદો બને છે, ભારત દેશની અંદર 70% લોકોને આ કાયદાનો લાભ મળવાનો છે, આ બિલનો લાભ મળવાનો છે. તો આપણા પ્રદેશમાં પણ આ કાયદાનો લાભ મળે. ગઈકાલે જ મેં પ્રશાસક પાસે ગયો અને પ્રશાસકને મેં કીધું કે જ્યારે દિલ્હીના સીધા કંટ્રોલમાં છે નગર હવેલી, કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે જલ્દીથી લાગુ કરો આ કાયદો, અને કાયદાના લીધે જલ્દીથી લાભો લોકો સુધી પહોંચે એવું કામ તમે કરો. અને મને ગઈકાલે જ પ્રશાસકે કીધું, एडमिनिस्ट्रेटरे કીધું કે जल्दी से मोहन भाई हम इस बिल को लागू करेंगे, जल्दी से इसका फायदा लोगों तक पहुंचे, ऐसा काम हम करेंगे. ગઈકાલે જ મને કીધું અને મારી ઈચ્છા છે કે આપણે જલ્દીથી આ બિલને લાગુ થાય એવું કામ કરીએ અને લોકો સુધી આ લાભો પહોંચે. અને કાર્યકર્તાને ખાસ કહીશ, ડેશ ઉપર બેસેલા આપણા જે જવાબદાર વ્યક્તિઓ છે એમને પણ કહીશ કે કાયદાને સમજી લેજો, એમાં શું લાભો છે એને સમજી લેજો અને લોકો સુધી પહોંચાડજો. એ હેતુસર આજની મીટિંગ બોલાવવામાં આવી. બીજું તમારી વચ્ચે જે મારે બીજો જે મુદ્દો કહેવાનો છે કે કેટલાક માણસો આજે, જેમ વિશાલભાઈએ પણ કીધું, બીજા આપણા જે વક્તાઓ એમણે પણ કીધું કે કેટલાક માણસો આજે જે લોકોને ગુમરાહ કરી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ખુલ્લેઆમ બોલી રહ્યા છે, લખી રહ્યા છે કે મોહન ડેલકરે 20 વર્ષમાં જે કર્યું એના કરતા અમે વધારે કામો કર્યા છે, એમ કેટલાક કરે છે. લોકોને ગુમરાહ કરવાની વાત કરે છે. 4 કે 5 વસ્તુ સમજી લેજો તમે. હું તમને તમારી વચ્ચે જે સચ્ચાઈ કહીશ, જે સાચું છે કહીશ. મેં તો શરૂઆતમાં કીધું કે હું કોઈ સાથે વિશ્વાસઘાત નહીં કરીશ, કોઈ સાથે દગો નહીં કરીશ, કોઈને ખોટી વાત નહીં કહીશ. એ મેં તમને શરૂઆતમાં કીધું ને આજે પણ હું તમને સચ્ચાઈ છે કહીશ કે પૂછો એમને જે ભારતીય જનતા પાર્ટીના એમપી છે, કે જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, ને પૂછો તમે. સેલવાસના વેપારી ભાઈ પૂછે, ગામડાનો આદિવાસી પૂછે, દરેક સમાજના લોકો પૂછે એમને કે જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે તમે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, ઘોષણા પત્ર તમે બહાર પાડ્યું હતું. એ ઘોષણા પત્રમાં કેટલા તમે વચનો આપ્યા લોકોને? 2 રૂપિયા કિલો ચોખા આપી દેશું, 2 રૂપિયા કિલો ઘઉં આપી દેશું, જંગલની જમીન 15 દિવસમાં આપી દેશું, ગામડામાં બધાના ઘરો પાકા બનાવી દેશું, બધાને રોજગાર આપી દેશું, કોઈ નોકરી વગર રહેશે નહીં. ક્યાં ગયા વચનો? એ વચનો તમે જે લખીને લોકોની પાસે મત લીધા હતા, એ વચનોનું શું થયું? વચનો તો પૂરા થયા નહીં, પણ વચનો માટે કામ પણ તમે શું કર્યું? વચનો માટે તમે પ્રયાસ શું કર્યા? કોશિશ શું કરી? એ સવાલ એક કાર્યકર્તા પૂછશે એમને. મારો એક કાર્યકર્તા એમને જેમ એમની પાસે જવાબ માંગશે. વચનો આપી દીધા, લોકો પાસેથી મત લઈ લીધા, જિલ્લા પંચાયતમાં પણ મત લઈ લીધા, અને મને ચેલેન્જ કરે છે એ આ ભારતીય જનતા પાર્ટીના લોકો. અરે પહેલા તો ઘોષણા પત્રમાં આપેલા વચનો પૂરા કરો તમે. આજે યુપીએ સરકાર બેક આ કાયદો પસાર કર્યો. 3 રૂપિયા કિલો ચોખા અને 2 રૂપિયા કિલો ઘઉંનો કાયદો કોંગ્રેસ સરકારે પાસ કર્યો, તો પોતાના માથે ચડાવી દીધું કે મેં કર્યો. એક કાર્યકર્તાએ સવાલ કરજો તમે કે લોકસભાની ચૂંટણી પૈકી 4.5 વર્ષ થયા છે, અને 4.5 વર્ષમાં 2 રૂપિયા કિલો ચોખા આપવા માટે તમે શું કામ કર્યું? 2 રૂપિયા કિલો ઘઉં આપવા માટે શું કામ કર્યું? લોકોના પાકા ઘર થાય તેના માટે કામ શું કર્યું? લોકોને રોજગાર મળે તેના માટે તમે શું કામ કર્યું? શું કોઈ દિવસ પાર્લામેન્ટમાં અવાજ કર્યો? શું પાર્લામેન્ટમાં કોઈ દિવસ બોલ્યા તમે? અને જ્યારે કોંગ્રેસની સરકારે આ કાયદો પસાર કર્યો પોતાના સિરે ચડાવે છે, જૂઠું બોલે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે. હકીકત તો એ છે કે વચન તો કોઈ પાળ્યા નહીં,
જેટલી પણ યુપીએ સરકાર, કોંગ્રેસ સરકારની જેટલી પણ સ્કીમ છે પોતાના માથા પર ચડાવે છે. આ કાયદો તો મેં પાસ કર્યો, વૃદ્ધા પેન્શન તો મેં અપાવી દીધું, વિધવા પેન્શન તો મેં અપાવી દીધું, એમ્બ્યુલન્સ તો મેં અપાવી દીધી. અમારા કેશુભાઈ કોઈક વાર સવાલ કરે અને કોઈક વાર બોલે કે પેલા બીજેપીના એમપી એમ કહે છે કે વૃદ્ધા પેન્શન મેં આપી દીધું, વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન મેં આપી દીધું, પાકા ઘર મેં બનાવી દીધા, આઈઆરડીપી ની સ્કીમ મેં આપી દીધી. તો કેશુભાઈ કોઈક વાર સવાલ કરે કે પેલા બીજેપીના એમપીના ઘરથી પૈસા આવે છે, ઘરથી પૈસા મોકલે છે કે આ વિધવા પેન્શન માટે, કે પોતાના સિરે કે મેં અપાવી દીધું. આ તમામ બાબતો કેન્દ્ર સરકારની છે, કોંગ્રેસ પાર્ટીની છે. એ આપણા કાર્યકર્તા સમજી લઈ કે આપણી પાર્ટીની આ તમામ યોજનાઓ છે. અને એમણે વચનો આપ્યા શું ને કર્યું શું એ પણ મારે તમને કહેવાનું છે. ગામડામાં જઈને લોકોને કીધું કે આ ફેક્ટરી આવેલી છે, એ ફેક્ટરીના ફાયદા તમને અપાવીશ અને તમારું ઘર પાકું થઈ જશે. લોકોને કીધું, લોકો પાસે મત લીધા. અને ગામડામાં ખાસ કરીને આંબોલી પંચાયત અહીંયા બેઠા છે, દબાડા પંચાયત અહીંયા બેઠા છે. આંબોલી પંચાયત ને દબાડા પંચાયત, નરોલી પંચાયત અને દાદરા પંચાયત સમજી લઈ. હું ખાસ વાત કરીશ તમને, કારણ કે મારે પર્દાફાશ કરવો છે. જૂઠ શું છે એ તમારી સામે મારે મૂકવું છે. એમનું કે ફેક્ટરીમાંથી ફાયદો તમને અપાવીશ એમ કરીને લોકો પાસે વોટ લીધા. આજે પરિસ્થિતિ શું છે? આંબોલીની પરિસ્થિતિ શું છે? દબાડાની પરિસ્થિતિ શું છે? દાદરાની પરિસ્થિતિ શું છે? નરોલીની પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ અને સચ્ચાઈ એ છે કે ફેક્ટરીમાંથી તમામ હપ્તા એ સ્ક્રેપ ના હોય, ભંગાર ના હોય, કામદારોના નામ ના હોય, એ તમામ હપ્તા જે બીજેપીના એમપીના ઘરમાં જાય છે, એના ભાઈના ઘરમાં જાય છે, એના ભાણેજના ઘરમાં જાય છે. તમને શું આપ્યું? હું પૂછવા માંગુ છું આંબોલી પંચાયતના કાર્યકર્તાઓને, આંબોલી પંચાયતના લોકોને પૂછવા માંગુ છું, દબડા પંચાયતના લોકોને પૂછવા માંગુ છું કે તમને શું આપ્યું? તમારા નામથી પૈસા એમના ઘરમાં જાય છે. એમના તો 10 બંગલા બની ગયા, ઓફિસો બની ગઈ, અને તમને કીધેલું કે તમારા કાચા ઘર પાકા બનાવી દઈશ. કેટલા આદિવાસીના કાચા ઘર પાકા બનાવ્યા? મારે જાણવું છે. આંબોલી પંચાયત અને દબાડા પંચાયતના લોકો પાસે જાણવું છે કે કેટલાના પાકા ઘર બનાવી દીધા. ફક્ત જૂઠું બોલવું, લોકોને ગેરમાર્ગે દોરવા. જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારી વચમાં આવી જાય છે કે મેં આમ કરી નાખ્યું, હું આમ કરી નાખીશ. એની સામે ચીતવાનું છે, એની સામે સમજી લેવાનું છે કે આપણને કોણ કયા રસ્તા પર લઈ જાય છે. વચનો આપ્યા કે બધાને રોજગાર આપી દઈશ. પૂછો તમે આ 4.5 વર્ષમાં કેટલી પોસ્ટ આવી? અહીંયા નવજવાન ભણેલો બેઠો છે, શિક્ષિત બેરોજગાર અહીંયા બેઠો છે. પૂછો એમને તમે બીજેપી વાળાને કે 4.5 વર્ષમાં કેટલી પોસ્ટ આવી, શિક્ષકની કેટલી પોસ્ટ આવી, અને પોસ્ટ લાવવા માટે તમે શું કામ કર્યા? કેટલી વાર પાર્લામેન્ટમાં બોલ્યા, કેટલી વાર ભારત સરકાર પાસે ગયા, કેટલી વાર ગૃહ મંત્રાલયમાં તમે ગયા? એક બાજુ સંસદ ચાલે અને બીજી બાજુ સેલવાસમાં બેસી રહી. એ પ્રમાણે પોસ્ટ આવશે, એ પ્રમાણે કામ થશે. 4.5 વર્ષમાં કોઈને નોકરી નહીં મળે. આજે ત્યાં છે બધા. ફેક્ટરીઓ લાવવાનું કામ આપણા વખતે થયું લોકોને રોજગાર માટે. આજે ફેક્ટરીઓ બંધ થઈ રહી છે. કોઈ ઇન્ટરેસ્ટ નહીં, બીજેપીના એમપીને કોઈ ઇન્ટરેસ્ટ નહીં. ફેક્ટરીમાંથી મને શું મળે, મારો ફાયદો શું થાય? કામદારો રોડ પર જાય, ઘરમાં જાય, ભિખારી બની જાય, કોઈ ચિંતા નહીં. યુનિયન બનાવ્યું કામદારના નામ પર. આજે હાલત જુઓ રિલાયન્સની. મારા 15 વર્ષમાં 15 કે 20 વર્ષમાં રિલાયન્સના કામદારો બેઠા હોય તો મારો દાવો છે, મારી ચેલેન્જ છે કે મારા 20 વર્ષમાં કોઈ પણ રિલાયન્સના કામદારને મેં રોડ પર નહીં આવવા દીધો, યા રોજગાર વગરનો નહીં કર્યો. આજે યુનિયન બનાવીને લોકો સાથે બેસીને, મેનેજમેન્ટ સાથે બેસીને 800 કામદારોને રોડ પર કરી નાખ્યા. હિંડાલ્કો ખાનવેલમાં રોડ પર કરી નાખ્યા. આ પ્રમાણે લોકોને મૂર્ખ બનાવવાનું કામ
લોકોને તકલીફ આપવાનું કામ, ફક્ત ગેરમાર્ગે દોરવાનું કામ. આજ સુધી બીજું શું જોયું આપણે? જંગલના જમીનના લોકોને ખાતરી આપી દીધી, એક વાર નહીં 10 વાર. ખાંગરમાં નહીં, મેં આવતીકાલથી ચાલુ થઈ જશે માપણી તમારી. જંગલ જમીનના બેઠા છે, દૂધનીના ને બધા માંદોનીના 2 તારીખે ચાલુ થઈ જશે, 10 તારીખે ચાલુ થઈ જશે. કેટલા ઇન્ટરવ્યુ તમે જોયા? અને જે ખરેખર કામ કરવાનું આવે ત્યારે નહીં, હું તો દિલ્હી જવાનો છું, હું તો અહીંયા છું. મારો પ્રશ્ન એ છે, મારો સવાલ એ છે કે જે સંસદમાં બેઠા છે, દેશની લોકસભામાં, આજે પૂરા ભારત દેશમાં 125 કરોડ લોકો રહી છે. સંખ્યા આપણે 125 કરોડની છે, અને એમાંથી ફક્ત 540 લોકો દેશની લોકસભામાં બેસે છે. मारे सवाल करो छे, व्यापारी भाइयों से भी पूछना है, मुझे सिलवासा के लोगों से भी पूछना है कि देश की संसद कि जहां से सारे काम होते हैं, जहां से सारे फैसले होते हैं, जहां से सारे निर्णय होते हैं, उस संसद में आपने क्या किया? इस एमपी ने, बीजेपी के एमपी ने उस संसद में क्या काम किया, मुझे जानना है उनसे. कौन सा काम ऐसा संसद में आपने किया जिससे सिलवासा के लोगों को फायदा मिले, नगरवेली के लोगों को फायदा मिले? एक प्रश्न नहीं, आज दिन सुधी एक सवाल नहीं. आ रीते नगरवेली भલું થશે, આ રીતે નગરવેલી પ્રગતિ થશે, આ રીતે નગરવેલીનો વિકાસ થશે, આ રીતે નગરના લોકોને રોજગાર મળશે. ખબર નહીં સંસદમાં બેસે કે ઘરમાં બેસી રહી, ખબર નહીં. એક અવાજ નહીં, એક સવાલ નહીં. શાના માટે તમે સંસદમાં ગયા છો? શાના માટે લોકસભામાં ગયા છો? કોના માટે લોકસભામાં ગયા છો? અરે જ્યારે હું એમપી હતો, હું કઈ અભિમાનની વાત નથી કરતો. વિશાલજી અહીંયા બેઠા છે, નગર હવેલી માટે અવાજ કરતો હતો. અધિકારીઓને 24 કલાકની અંદર બિસ્તરા પોટલા લઈને દિલ્હી રવાના કરવાનું કામ કરવામાં આવ્યું. 45 મિનિટ સુધી પાર્લામેન્ટમાં બોલીને આઈજી લેવલના અધિકારી, ચીફ સેક્રેટરી, કલેક્ટર લેવલના અધિકારીઓને સામે મેં લડાઈ કરી અને 24 કલાકમાં બિસ્તરા પોટલા લઈને દિલ્હી રવાના કરવાનું કામ કરવામાં આવ્યું. અહીંયા વિશાલજી બેઠા છે, અહીંની ફરજ તો બજાવી, પણ સાથે સાથે દમણના જ્યારે બાળકોના મૃત્યુ થયા, 28 થી 30 બાળકોના મૃત્યુ થયા, હું બધા ઘરે ગયો હતો. ઘરે જોઈને મને થયું કે આ પરિવારમાં શું પરિસ્થિતિ છે, શું હાલત છે. બધા પરિવારે મને એમ કીધું કે મોહનભાઈ, અમારી લડાઈ તમે લડો, અમારો અવાજ દિલ્હી સુધી પહોંચવો જોઈએ, અમને એમાં આ પ્રકરણમાં અમને ઇન્કવાયરી જોઈએ છે, મને કીધું. ત્યારે મેં બધાને કીધું કે હા, હું તમારા માટે લડીશ, તમારા માટે અવાજ ઉઠાવીશ. અને દેશની લોકસભામાં, અહીંયાથી દમણથી જઈને દેશની લોકસભામાં વિશાલજી બેઠા છે, ત્યારે પણ 45 મિનિટ સુધી પાર્લામેન્ટમાં બોલીને, મારી સાથે 5 એમપી બીજા હતા, દેશના વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી અડવાણીજી હતા, ત્યારે એમને પાર્લામેન્ટમાં ઉભા થઈને બોલવા પડ્યું. અમે અવાજ ઉઠાવ્યો, ત્યાર પછી એમણે ઉભા થઈને બોલવા પડ્યું કે હા, દમણની જે ઘટના છે એમાં હું ઇન્કવાયરી આપીશ, એમાં જ્યુડિશિયલ ઇન્કવાયરી આપીશ. એ કામ દેશની લોકસભામાં કરવામાં આવ્યું. આજે 4.5 વર્ષમાં એક શબ્દ નહીં, એક અવાજ નહીં, એક રજૂઆત નહીં. કેવી રીતે તમને નોકરી મળશે? કેવી રીતે તમને રોજગાર મળશે? કેવી રીતે જંગલ જમીનનો પ્રશ્ન હલ થશે? કેવી રીતે વેપારીઓના વેપાર ધંધા વધશે? મને કહો તમે. ઉદ્યોગો કેવી રીતે ટકશે? મને કહો તમે. આજે હોડ ચાલે છે, આજે કોમ્પિટિશન ચાલે છે, આજે ચેલેન્જ ચાલે છે કે કોણ લોકસભામાંથી વધારે કામ કરાવીને જાય, સરકાર પાસેથી કોણ વધારે કામ કરાવીને જાય. એ રીતની લડાઈ ચાલે છે, અને આપણા સંસદ સભ્ય બેસી રહી છે, ત્યાં બિલ પાસ થાય છે, અને સેલવાસમાં ફરે છે. અરે જ્યારે શિક્ષકોની ભરતીનો પ્રશ્ન આવ્યો, અમે ગયા, પ્રશાસકને મેં કીધું कि ये सबकी भावना है, ये सब समझना चाहते हैं कि आप ये भर्ती करो तो स्थानीय लोगों को आप विश्वास में लेके करो, और कोई आपको दिक्कत है तो आप मुझे बताइए, हम होम मिनिस्ट्री में जाएंगे, आप काम करेंगे, लेकिन तब तक आप ऐसा काम मत करो कि लोग नाराज हो जाए. एडमिनिस्ट्रेटर अपनी बात मान ही ली थी, इंटरव्यू कैंसिल कर रहा कि जब तक होम मिनिस्ट्री डिसीजन नहीं लेती है हम इसमें आगे नहीं बढ़ेंगे. ये પ્રશાસકે કીધું, અને આ બીજેપીના લોકો અને બીજેપીના સંસદ, સેલવાસ બંધ, નગર હવેલી બંધનું એલાન આપી દીધું. બંધના
ધનના એલાનનો શું મતલબ મને કહો તમે? અરે તમારે સ્થાનિય લોકોને રોજગાર આપવાનો હોય તો જાઓ લોકસભામાં અવાજ ઉઠાવો. લોકસભા ચાલુ હતી, સંસદ ચાલુ હતી, તો સંસદમાં કેમ નથી બોલતા તમે? સરકારની સામે કેમ નથી બોલતા? જે તમારી જવાબદારી છે, જે ફરજ છે, તેમાં તો તમે કામ નહીં કર્યું. અને અહીંયા વેપારીઓને જબરદસ્તી બંધ, कोई इश्यू नहीं, कोई कुछ नहीं. सुबह 8 बजे एमपी का खुद भाई दारू पी के लगड़ा लेके ये बंद करो, वो बंद करो. क्या है भाई, क्या तमाशा? एक चाय बनाने वाला गरीब आदमी उसका दूध का बोतल फेंक दिया. जयने दादरा में उभा रही गया, डेप्यूटी सरपंच लाकड़ी लेने उभा रही गया. अरे वो शौक हो तो पुलिस में भर्ती थी जाओ ने. ત્યાં ઉભા રહી ગયા, कोई गाड़ी नहीं आने देंगे, कोई एम्बुलेंस नहीं आने देंगे, किसी को जाने नहीं देंगे. નારોલીમાં જઈને ઉભા રહી ગયા. ભાઈ કોના માટે? કોને તમે હેરાન કરો છો અને શેના માટે? શું તમારું લોકહિતનું કામ છે? શું તેનાથી વેપારીઓને બહુ ફાયદો થવાનો છે? જબરજસ્તી, ધાક ધમકી. આ પરિસ્થિતિ આજે સેલવાસની છે, આ હાલત આજે પ્રદેશની છે, નગરવેલીની છે. સમજી લેજો બધા. અને મેં એક વાર કીધું તો, ઓછો અભ્યાસ, ઓછી જાણકારી. શું બોલવાનું, ક્યારે બોલવાનું, કોની સામે બોલવાનું, કેવી રીતે બોલવાનું, કેવો લેટર લખવાનો. અને મને તો મારા કાર્યકર્તા કહેતા હતા કે પેલા એમપી ને તો ખબર જ નહીં પડે કે શું લખેલું છે, ખાલી સહી કરી દે અને મોકલી આપે. એ હાલત છે આજે. અને અમારા કૌશલ શાહ અહીંયા છે કે એમના જ ભાજપના અમુક હોદ્દેદારો એને તો બોલવાની ફરજ પડી. એમને ખબર નહીં કે એમના બીજા એમપી તો બીજેપી ના છે. અને એક દિવસ પેપરમાં છાપી દીધું કે સિલવાસા की हालत तो नहीं, નગરવેલીનું અસ્તિત્વ ચિંતાજનક છે. અસ્તિત્વમાં છે કે નહીં? અસ્તિત્વ રહેશે કે કેમ? અરે ભાઈ તમારા એમપી ને પૂછો ને. તમારા એમપી તો દિલ્હીમાં બેઠા છે, તો જવાબદારી કોની? નગરવેલીની પરિસ્થિતિ આટલી ખરાબ છે, અસ્તિત્વ જોખમમાં છે, તો જવાબદારી કોની, ફરજ કોની? એ પણ ખબર નથી. એમપીના રાજમાં આ એમપી બન્યા છે, એના સમયમાં એમના જ પાર્ટીના લોકો એમના પર સવાલ કરે છે કે અસ્તિત્વના રહેવાનો જોખમમાં છે. આ હાલત આજે નગરવેલીની છે, આ પરિસ્થિતિ છે. એટલે સમજી લેજો બધા. સેલવાસનો વેપારી હોય, ગામડાનો આદિવાસી હોય, દરેક સમાજનો વ્યક્તિ હોય, સમજી લેજો બધા. मैंने तो 20 साल में कभी बंद नहीं किया, मैंने तो कभी आपसे जबरदस्ती नहीं की, मैंने तो धाक धमकी की बात नहीं की. मैंने तो हर बार ये कोशिश की कि व्यापार यहाँ बढ़े, सबका मान सम्मान यहाँ रहे, सब भाई बहन भाई भाई बन के रहे. ये मैंने तो चाहा. मुस्लिम भाई हो, अपना राजस्थानी भाई हो, महाराष्ट्र भाई हो, साउथ इंडियन भाई हो, मैंने कभी भेदभाव नहीं किया. मैंने कोशिश की कि हर भाई भाई बन के यहाँ रहे, हर एक को यहाँ के फायदे मिले. ये मैंने तो आज तक कोशिश की. मैंने कभी बंद नहीं करवाया. मैंने तो जोड़ने का काम किया. आज तक मैंने दिल्ली में लड़ाई करने का काम किया, दिल्ली में आवाज उठाने का काम किया मैंने कि यहाँ व्यापार बढ़े, यहाँ पर रोजगार बढ़े, हमारे जो नौजवान हैं, जो पढ़े लिखे हैं, इसको नौकरी मिले. ये काम हमने तो किया. आज नगरवेली को कहां से कहां हमने पहुंचाया. यहाँ बोल रहे सारे लोग, यहाँ कह रहे सारे लोग कि नगरवेली की स्थिति क्या थी और कहां से कहां हम लेके आए और वापस हम कहां जा रहे हैं. मैंने कहता था, व्यापारी भाइयों मैंने कहता था कि मोहन भाई અમારો વેપાર આટલો હતો પહેલા, આટલે આ રીતે અમારી દુકાનો ચાલતી હતી. આજે 25% પર છે. 25% અમારો વેપાર થઈ ગયો છે. અને ડોક્ટર સાહેબે સાચી વાત કરી. એક દિવસ એવો નહીં આવે કે બિલ્લી મોરાની હાલત થઈ જાય અમારી, આપણી બધાની. ઇન્ડસ્ટ્રીઓ આવી ત્યારે એમ લાગતું બિલ્લી મોરમાં ઇન્ડસ્ટ્રી આવી ત્યારે મેં આમ કરી નાખ્યું, 20 વર્ષમાં નહીં થયું તે મેં કરી નાખ્યું. અરે જે લાભો મળતા હતા એ ઓછા થઈ ગયા. આપણા મેડિકલની સીટ આપણે 2 થી 9 કરેલી, આજે પાછી 6 થઈ ગઈ. શું જોયું એમણે? એક જમાનો તો એક સમય હતો. આજે તમને કહીશ કે દેશની લોકસભામાં અવાજ એટલો ઉઠાવ્યો, રેલ મંત્રી સમક્ષ એટલી જબરદસ્ત રજૂઆત કરી કે જે ગુજરાતમાં નહીં થયું, જે ગુજરાતમાં રેલવે વિભાગમાં નહીં થયું, જે આપણે વાપીમાં કરીને બતાવ્યું. એક સાથે 3 ટ્રેન એક જ દિવસે એક જ સમયે ઊભી રાખવાનું કામ વાપીમાં આપણા વખતે કરવામાં આવ્યું. એ હકીકત છે. अगस्त क्रांति, राजस्थान एक्सप्रेस और अवध एक्सप्रेस
हमारे उत्तर प्रदेश के भाइयों बहनों के लिए अवध एक्सप्रेस, अपना स्थानीय लोगों माटे अगस्त क्रांति, राजस्थान भाइयों के लिए अवध एक्सप्रेस, राणकपुर एक्सप्रेस और अवध एक्सप्रेस एक दिवस में एक साथ उभी रखવાનું काम કર્યું આપણે। આજે 4.5 વર્ષ થયા, एक पर ट्रेन उभी रही। मेरे पास शिवसागर जी और सारे हमारे उत्तर भारतीय समाज के लोग आए कि साहब क्या बात है, एक भी ट्रेन नहीं है हमारे। मैंने कहा मैं क्यों करना है, कुछ नहीं, मैं आपको मदद करूंगा, मेरी जिम्मेदारी है, मैं आपको मदद करूंगा। रातों रात हमें दिल्ली गया रातों रात अहमद भाई ने मेड़ा में, फॉरेन मिनिस्टर ने मेड़ा, एक ज रात में 5 ની જગ્યાએ 20 હજકોટાની સીટ આપણે ત્યાંથી લઈને આવ્યા। એમપી નહીં છતાં પણ આ કામ આપણે કર્યું। આ તમારો વાપી અને દાદરાનો રોડ કોશિશ અહીંયા છે। દાદરા ભૂલી ગયેલા લોકો, દાદરાના સરપંચ અને અશોકભાઈ અહીંયા બેઠા છે, દાદરાના લોકો ભૂલી ગયેલા કે નહીં, બીજા સિલવાસ વાળા ભૂલી ગયેલા કે દાદરા ક્યાં છે, કોઈ જવા તૈયાર નહીં મળે। એટલો રોડ ખરાબ વાપીનો, સિમેન્ટનો રોડ કરવાનું કામ આપણા વખતે કરવામાં આવ્યું। આ સિલવાસ પાણીની સ્કીમ 25-30 કરોડની સ્કીમ જાતે લડાઈ કરીને મિનિસ્ટ્રીમાંથી પાસ કરાવીને લાવ્યા। ઢીલાટનો રોડ જાતે લડાઈ કરીને લઈ આવ્યા। આ એમપી એક તો કામ બતાવે, વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, એમ્બ્યુલન્સ, 4 સિવાય કઈ નહીં। અને 4 તે પણ ભારત સરકારની સ્કીમ, તે પોતે માથા પર ચડાવીને એનાથી કોઈ ફરક નહીં પડે। લોકો સમજી ગયા કે દમ કિસमें है, ભવિષ્ય કિસકે પાસ है, ये लोग समझ गए। અને એટલા માટે આજે તમને ખાતરી આપવા માંગુ છું કે આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો, તમે સાબિત કર્યું છે કે તમે અમારી સાથે છો। એટલા માટે વિશ્વાસ આપવા માંગુ છું, ખાતરી આપવા માંગુ છું કે ચિંતા છોડો, તમે આજથી ચિંતા છોડો। ફક્ત આજ પ્રમાણે આવતા 4-5 મહિના સાથ આપો। ફરીવાર નગર હવેને પટરી પર લાવવાનું, ફરીવાર એક નવું ભવિષ્ય બનાવવાનું, આ જગ્યાથી તમને ખાતરી આપવા માંગુ છું। નવજવાનોને ખાતરી આપવા માંગુ છું, જે ભણ્યા છે, જે શિક્ષિત છે, એમને ખાતરી આપવા માંગુ છું કે ચિંતા છોડો। લડાઈ, आपकी लड़ाई मोहन डेलकर लड़ेगा। यहां से दिल्ली तक आपकी लड़ाई हम लड़ेंगे। हम चाहेंगे यहाँ पर हर घर में, हर परिवार में खुशहाली हो, ऐसा हम चाहेंगे। ये लड़ाई हम लड़ने के लिए तैयार हैं। कोई चिंता नहीं करे। અને मैं જોઉં છું આજે, હું જોઉં છું કે પોલીસ વાળાની પર દાદાગીરી વધી ગઈ છે, લોકોને હેરાન કરે છે। અમે અમારા લોકો પણ લોકશાહીમાં છે, અને લોકશાહીના અંદર કોઈ પણ પોલીસ નિર્દોષ માણસને હેરાન કરવાની વાત કરશે, જેલમાં મૂકવાની વાત કરશે, પરેશાન કરવાની વાત કરશે, હુકમશાહી ચલાવવાની વાત કરશે, મોહન ડેલકર બરદાસ્ત નહીં કરે। અહીંયાથી લઈને દિલ્હી સુધી અવાજ ઉઠાવવામાં આવશે। અધિકારીઓ પણ સાંભળી લે। 4.5 વર્ષ बीती गया, હવે 5-6 મહિના बाकी છે। फिर मोहन डेलकर आ रहा है। संभल के अधिकारी भी, वो चाहे कलेक्टर की पोस्ट पे बैठे हैं या बड़ी पोस्ट पे बैठे हैं, संभल जाए। अभी 4-5 महीना बाकी है और वापस हम आ रहे हैं। मोहन डेलकर वापस आ रहा है। कोई चिंता नहीं, फक्त एकजुट रो, બધા એક સાથે રહો, વિશ્વાસ સાથે કામ કરો, વફાદારી સાથે કામ કરો। તમે વફાદારી સાથે કામ કરશો, વિશ્વાસ સાથે કામ કરશો તો મોહન ડેલકર તમારા માટે જાન પણ આપવા તૈયાર છે। કોઈ ચિંતા કરવાની જરૂર નથી। લડાઈ 20 साल में जो लड़ाई नहीं लड़ा, वो आगे के दिनों में हम लड़ाई लड़ेंगे। वह काम आगे के दिनों में हम करेंगे। हम किसी को पीछे नहीं हटने देंगे, नगर हवेली को पीछे हटने नहीं देंगे। जो नगर हवेली है, जो सिलवासा है, उससे आगे
हम लेके चलेंगे, एक नया भविष्य बनाएंगे। उस नए भविष्य में नौजवानों का भविष्य होगा, हमारी बहनों का भविष्य होगा, हमारे व्यापारियों का भविष्य होगा, हमारे शिक्षित बेरोजगारों का भविष्य होगा। ऐसा काम आगे के दिनों में हम करेंगे। इसलिए आपसे मैं सपोर्ट चाहता हूं, इसलिए आपका मैं साथ चाहता हूं, क्योंकि हम भी बर्दाश्त नहीं कर सकते। ये पुलिस की दादागिरी ये आज बाबत साबित થઈ गई। और आज आपने हमारा उत्साह बढ़ा दिया, ना सिर्फ उत्साह, आज आप लोगों ने मेरा जोश बढ़ा दिया। अब तक तो हम होश में थे, लेकिन आज के बाद हम होश में भी हैं और जोश में भी हैं। इसलिए मैं सारे कार्यकर्ता का दिल से आभार व्यक्त करता हूं। किसी भी कार्यकर्ता को हम छोड़ेंगे नहीं, किसी नौजवान को हम छोड़ेंगे नहीं, सबको साथ लेके चलेंगे और सबका भविष्य बनाने की जिम्मेदारी हमारी है। बहनों के लिए भी हमारी जिम्मेदारी है, व्यापारी भाइयों के लिए भी हमारी जिम्मेदारी है, सारे समाज के लोगों के लिए भी जिम्मेदारी हमारी है। यह हमारा वादा है, यह हमारा भविष्य है। और इसलिए मैंने मेरे परिवार को भी बोला है, अभिनव को भी मैंने बोला है कि सारे नौजवानों को इज्जत देना, सारे नौजवानों को साथ में लेकर चलना हमारी जिम्मेदारी है। मैंने मिसिस को भी कहा, मेरी पत्नी को भी मैंने कहा कि सारी बहनों को लेकर चलना, सारी बहनों को मदद करना, सुख दुख में साथी बनना, ये हमारी जिम्मेदारी है। बड़ी बहन को भी मैंने कहा कि लोग इतनी हमारी इज्जत करते हैं, दिलकर परिवार की जहां इतनी इज्जत है, सुख दुख में हमारे साथी हैं, सुख दुख में हमारे साथ खड़े हो जाते हैं, तो हमारी जिम्मेदारी बनती है कि उस जिम्मेदारी के मुताबिक हम लोगों को साथ दें, हम उनको मदद करें। यह हमारे परिवार का भी फैसला है। इसलिए आप चिंता नहीं करें, हम साथ में रहेंगे, साथ में चलेंगे, एक नया भविष्य बनाएंगे। और मुझे संपूर्ण विश्वास है कि जनता हमारी प्रजा सही फैसला करेगी, सही निर्णय लेगी, ये मुझे पूरा विश्वास है। और आज फिर एक बार भारतीय जनता पार्टी का मंडप सामने बना था और सामने मंडप से हमें चैलेंज करते थे कि हमारी संख्या जितनी संख्या करके दिखाए। अरे वहां से क्या, बाजू में आके बैठो तो पता लगेगा। 20 साल तो हमारे साथ थे, 20 साल तो हमारे साथ थे। डायस पे बैठने की भी जगह नहीं मिलती थी। मोहन डेलकर से चैलेंज मत करिए। मोहन डेलकर तो दूर की बात, मोहन डेलकर के कार्यकर्ता आपके लिए काफी है। मनोज बोल रहा है कि बहुत लोगों को फंसा दिया, ठग दिया। नहीं, मैंने वो पत्रिका में लिखा ना, नहीं, ऐसी कोई बात नहीं है। वो 400-500 वोट का फर्क था, उसे कोई फर्क नहीं पड़ता। लेकिन जनता ने ये फैसला किया है कि जैसे ही ये बीजेपी हमें फंसा करके वोट लेके गया, अगली बार इसको उसी तरह फंसाना है, उसी तरह उसको जवाब देना है हमें। ये हमारा फैसला है, ये हमारा भविष्य है, ये हमारा निर्णय है, ये हम आगे जाके काम करेंगे। आज के बाद आप जाए घर में, अपने परिवार के पास जाएं और निश्चित होकर रहिए, अब की बार एक नया भविष्य बनने वाला है, एक नया प्रदेश बनने वाला है। और इस प्रदेश बनाने के लिए, नया भविष्य बनाने के लिए मोहन डेलकर आपके साथ है। ये आप घर में जाकर के